આચાર્યજી, હું કહેવા માંગુ છું કે ભૂતકાળની અમુક વસ્તુ એવી રહી છે, જેમ કે મારા લગ્ન થયા 3 વર્ષ પહેલા 8 મહિના પછી એનું મૃત્યુ થઈ ગયું, તો એ રીતે હું પૂરી તૂટી ગઈ અને પછી હું એ પરિસ્થિતિને સંભાળવા માંગુ છું. મેં સંભાળી લીધી છે મોટા પ્રમાણમાં અને પોતાના પગ પર ઊભા થવા માંગુ છું, પણ એના માટે સ્થિરતા નથી આવી રહી. અતીતને કોઈ ન બદલી શકે. જે તમારી સામે છે એમાં જે સારામાં સારું, ઊંચામાં ઊંચું થઈ શકે એમાં પોતાની જાતને ડૂબાડી દો. ઠીક છે? તમારી સામે તમે હજી યુવાન છો, ભણેલા ગણેલા છો. તમારી સામે જિંદગી ખુલ્લી છે. જે પણ તમારી સામે સારામાં સારી તક હોય અથવા વ્યાજબી યોગ્ય પડકારો હોય એને સ્વીકારો અને એને સમર્પિત થઈ જાઓ. જો તમે એ પણ કહો કે અતીત ભૂલાવવું છે, તો અતીતને ભૂલાવવાની પણ એ જ રીત હોય છે કે વર્તમાનમાં કોઈ યોગ્ય કામ, મૂલ્યવાન ઉદ્દેશ્ય લો. પરંતુ સાચું કામ કરવામાં પણ બહુ મુશ્કેલીઓ આવે છે, લોકોની વાતો આવે છે. તો એ વાતોને શું આપણે અંદરના અહંકારને જ્યારે ખતમ કરી દઈશું તો તે આપણને મતલબ અસર નહીં કરે ને? આ વાત કોઈ અવરોધ. આજની દુનિયામાં મુશ્કેલી કોઈ એવી રીતે આપતા નથી કે તમારા હાથ પગ બાંધી લે. આ જે અવરોધો આવે છે આનાથી આવે છે. કોઈકે કંઈક કહી દીધું અને આપણને ખરાબ લાગી ગયું, તો તે અહંકારથી જ આવે છે ને? તો સામેવાળા માણસને તો આપણે બદલી નથી શકતા, એના વિચારો બદલી ન શકીએ. પરંતુ તમે જ્યારે કહો કે કૃષ્ણની ઊંચાઈ જોઈ લીધી છે, તો તમે કહો છો જે સામે છે એ વામન છે, હું એની વાત સાંભળું કેમ? કૃષ્ણની સાથે રહેવાનો લાભ એ થાય છે કે જે આ જમીન પર ઠીંગણાઓ ફરી રહ્યા છે. તમે એની વાત પર ધ્યાન આપવાનું બંધ કરી દો છો. તમે કહો છો કે ક્યાં એ ઊંચા લોકો, ઇતિહાસ પુરુષ, મહામાનવ, ક્યાં આ લોકો? મારે સાંભળવી છે વાત તો એ લોકોની સાંભળીશ ને. આ જે આજુબાજુ ફરી રહ્યા છે એને હું હક કેમ આપી દઉં કે એની વાત સાંભળું? હા, એ બોલી શકે છે, તમે બોલી શકો છો, પણ હું સાંભળીશ નહીં.